વિશ્વનું સૌથી જૂનું ડોકયાર્ડ એટલે લોથલ, જ્યાંથી હડપ્પન સભ્યતાના એવા પુરાવા મળ્યા જેણે ભલભલાને અચંબિત કરી દીધા. ને હવે ફરી એકવાર હજારો વર્ષથી જમીન નીચે દટાયેલા એ પુરાવાઓ શોધવામાં આવી રહ્યા છે, જે આ સભ્યતા વિશે ઘણા રહસ્યો બહાર લાવી શકે છે. 65 વર્ષ બાદ ફરી એક વખત આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા અહીં ખોદકામ શરૂ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં અહીંયા કેવા પ્રકારના જે પુરાવાઓ છે આપણા તે મળ્યા છે, આ જાણવા માટે દિવ્ય ભાસ્કર હાલ ગ્રાઉન્ડ 0 પર પહોંચ્યું છે. પરંપરાગત સાધનો સાથે આ વખતે એએસઆઈના વડોદરા સર્કલ દ્વારા ડ્રોન સર્વે, ડિજિટલ મેપિંગ અને આધુનિક સાયન્ટિફિક ડેટાની મદદથી અહીં ખોદકામ કરાઈ રહ્યું છે. થોડા સમય પહેલા જ ખુદ વડાપ્રધાન મોદીએ આ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. हमने पूरा साइट को लेआउट में डाला कंप्यूटर में, और जितना एरिया का रिक्वायरमेंट है हम उतना एरिया का वहाँ पे प्लेस करते हैं और फिर हम वहाँ पे डिगिंग करते हैं. ड्रोन सर्वे से हमने जैसे अभी एक्सकवेशन शुरू से पहले हमने फोटो लिया है, फिर ड्यूरिंग एक्सकवेशन भी जैसे स्ट्रक्चर मिलता है उसको समझने के लिए, उसको अंडरस्टैंडिंग करने के लिए ड्रोन फोटोग्राफ बहुत जरूरी है. ने જેમ જેમ ખોદકામ આગળ વધી રહ્યું છે તેમ તેમ હડપ્પન સભ્યતાના પુરાવાઓ મળી રહ્યા છે. પુરાતત્વવિદોને અહીંથી સોનાના કણ, માટલાના ટુકડા, हड़प्पियन सिल सहितना घना एंटीक्यूटिक ऑब्जेक्ट મળ્યા છે. जो हड़प्पन में सबसे स्पेशलिस्ट है स्टीएटाइट बीड. वो बहुत छोटा छोटा माइक्रोन का साइज का बीड होता है जो एकदम पतला सा होता है, जो आंख में भी देखने में बहुत हमेशा मिस हो जाता है. तो वो सीविंग में वो बीड हमें मिल जाता है, और उसके बाद गोल्ड का भी बीड मिलता है. उसके साथ साथ जो मिट्टी को सीविंग होता है